બેટા આ વસ્તુ ખાસ સાંભળી લે, કારણ કે આવનારી 1 થી 2 મિનિટ તને હું એવી ઇન્ફોર્મેશન આપીશ કે જેથી નીટ 2026 ના પેપરમાં તને ક્યારેય તકલીફ નહીં પડે. ડ્રેસ કોડ, ભાઈ તું ભલે ગમે એટલું શીખીને ગયો, જો તે ડ્રેસ કોડમાં કોઈ ભૂલ કરી છે, મતલબ કે પહેરવામાં કોઈ વસ્તુ તે કંઈક અલગ પહેરી લીધી છે, તો બની શકે છે તને એક્ઝામ હોલની અંદર પ્રવેશવા ન દે. ધ્યાન રાખજે, અને બહુ જ જબરદસ્ત વસ્તુ છે. તો આજે હું એની વાત કરીશ કે ડ્રેસ કોડ શું છે નીટની એક્ઝામ માટે, કે જે માહિતી આપવામાં આવે છે. તો એક તો ભાઈ વિદ્યાર્થીઓ, ભાઈ આવી કોઈ એન્ટ્રી નથી પાડવાની, અને સાવ સિમ્પલ રીતે જવાનું છે. એક્ઝામ છે. શું છે ભાઈ? એક્ઝામ છે બહેનો, હે ને? કોઈ એવી એન્ટ્રી નથી પાડવાની, બસ સાવ સિમ્પલ રીતે જવાનું છે, કારણ કે એક્ઝામ છે. ઓકે, ડ્રેસ કોડમાં વિદ્યાર્થીઓ જે છે આવા કોઈ જીન્સના ને એવા બધા વધારે ખીચાવાળા અને લેબલવાળા કપડાઓ ના પહેરતા, સિમ્પલ ટી શર્ટ પહેરી શકો છો, હાફ બાયનું ટી શર્ટ તમે પહેરી શકો છો. સાવ સરળ હોવું જોઈએ, બહુ જ લખાણ ના હોવું જોઈએ. એટલે હું તો એમ કહું છું કે સાવ સિમ્પલ મળે છે, જે રીતે નાઇટ ડ્રેસના કપડાઓ હોય છે, હે ને? હવે તો એમાંય ડિઝાઇનો આવી ગઈ. ચલો ઠીક છે, સાવ સિમ્પલ ગોતી લો, અને સાવ રિલેક્સેબલ, અને સાવ રિલેક્સ હોય એવું ટી શર્ટ અને એવું જ પેન્ટ તમારે પહેરવાનું છે. અને શૂઝ તમારે નથી પહેરવાના, ચંપલ પહેરવાના છે, હે ને? શૂઝ તમારે નથી પહેરવાના આવા ભાઈ ઊંચેડી લેવલના જે પણ કંઈક છે કે કહેવાતું હોય, સોરી માફ કરજો, હે ને? તો આવા સિમ્પલ જેમાં દેખાય તમારી આંગળીઓ, હે ને? આંગળીઓ દેખાય, કારણ કે કોઈ કંઈ બીજું છુપાયું નથી ને, હે ને? તો સિમ્પલ ચંપલ પહેરવાના છે બેટા, અને સિમ્પલ ડ્રેસ તમારે પહેરવાનો છે ને. બહેનો માટે કહી રહ્યો છું કે સિમ્પલ ડ્રેસ પહેરવાનો છે, સાવ સરળ રીતે. અને બની શકે કોઈ ધર્મને ધ્યાનમાં રાખીને કોઈ એમનો સ્પેસિફિક ડ્રેસ હોય તો એ એલાઉ છે, બની શકે એનું ચેકિંગ થાય, પરંતુ એ એલાઉ છે, તો એનું કોઈ ટેન્શન નથી. તમે જે તમારો ધર્મને અનુરૂપ જે પહેરવેશ હોય એનો તમે આગળ લઈ જઈ શકો છો, પહેરી શકો છો, કોઈ ઇશ્યુ નથી હોતો. ભાઈ કોઈ મેડિસિન કમ્પલસરી તમારે લેવાની જરૂર પડતી હોય તો લઈ જઈ શકો છો. ડૉક્ટરનું પ્રિકોશન હશે, તમારી સાથે એક લેટર હશે, તો તમને એ પણ એલાઉ કરી શકે છે. બીજું કે હાથમાં ભાઈ છે ને, કોઈના ઘરે પ્રસંગ આવતો હોય કે નજીક હોય તો પ્લીઝ આવું કંઈ મહેંદી ના લગાવતા, કારણ કે આમાં તો ઘણું બધું લખી શકાય ને, કોઈ પણ રિએક્શન છુપાવી શકાય. પછી આવા કોઈ ગોગલ્સ નથી પહેરવાના. જો તમારા આંખના નંબર છે તો સિમ્પલ ચશ્મા હોવો જોઈએ, હે ને? અને જ્વેલરી ભાઈ બતાવવા નથી જવાનું, હે ને? આપણે એક્ઝામ દેવા જવાનું છે, અંદરની તાકાત બતાવવાની છે, બહારની તાકાત નહીં. તો આવી કોઈ જ્વેલરી તમારે નથી પહેરવાની, અવોઇડ કરી દેજો. સાવ સરળ રીતે જવાનું છે. કેલ્ક્યુલેટર અહીંયા ક્યાં આપણે એલાવ છે જ નહીં, નથી જ લઈ જવાનું, એટલે કોઈ પ્રશ્ન જ નથી આવતો, હે ને? કોઈ ધાર્મિક બાબતો હોય તો મેં તમને કીધું કે એ તમે એને કેરી કરી શકો છો. એ પહેરવેશ તમે જે ધર્મને અનુલક્ષીને પહેરતા હોય તો તમે લઈ જઈ શકો છો. ઘડિયાળની વાત હોય તો ઘડિયાળ જે છે સિમ્પલ વોચ લેવાની છે, કોઈ ડિજિટલ વોચ ના હોવી જોઈએ. સાવ સરળ રીતે, સાવ સાદગીપૂર્વક જવાનું છે. બીજી બધી વસ્તુ છે, ઘણા બધા બહેનો હાથમાં કે પગમાં પેલું પહેરતા હોય છે, હે ને? આમ મતલબ કે અમારી એ બાજુ તો એને છડા કહેતા હોય છે, તો એવું બધું એ દિવસે અવોઇડ કરજો, સાવ સરળ રીતે જજો. અને હા, ઇનકેસ તમે પહેર્યું છે ને તમને એના પ્રત્યે થોડુંક શંકા છે કે આ મને જવા દેશે કે નહીં, તો એક પ્લાસ્ટિક બેગ ખાલી રાખજો, અને તમારી સાથે જે આવ્યા છે એને આપી દેજો, કે જો મને કોઈ કાઢવાનું કે તો હું કાઢીને તને આપી દઈશ, હે ને? બાકી થોડોક ટાઈમ વહેલા સેન્ટરે વહેલા પહોંચી જજો, જેથી આવી કોઈ સમસ્યા આવે તો ઇઝીલી તમને ત્યાં જે છે મદદ મળી શકે છે. અને અમુક દિવસો હોય છે બહેનોના જે થોડાક અઘરા સમય હોય છે, તો એ સમયે જે પણ પેડની જરૂર હોય છે તો એ કેરી કરવા દે છે, પણ ત્યાં વાત કરી દેવાની, હે ને? તો એ બાબતે કોઈ ટેન્શન નથી લેવાનું. રિલેક્સથી પેપર દો, મસ્ત રીતે પેપર દો, કારણ કે એ દિવસ તમારો છે. ગુડ લક.